હાલો ઓલ ઓફ યુ. સો ફર્સ્ટ ઓફ ઓલ બરાબર આપણે થંબેલ જોયું બરાબર કે 2027માં શું મોટી ભરતી આવવાની છે કે શું. થંબલ આપણું કંઈક એ પ્રકારનું છે તો આપણે આના વિશે આપણે ચર્ચા કરીશું કેમ કે હમણાં ગ્રુપમાં બહુ ઓલું છે નોટિફિકેશન રખડે છે એટલા માટે. તો આજે આના વિશે આપણે ચર્ચા કરશું બરાબર છે ને તમે પણ બધા તૈયારમાં રહેજો ચર્ચા કરવા માટે બરાબર. તો બેઝિકલી ઘણા વિદ્યાર્થીઓનો હમણાં કોલ આવતો હતો કે સર 2027 અને 28ની શરૂઆતમાં શું મોટામાં મોટી ભરતીઓ આવવાની છે કે શું પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ જેટકો નીમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની. તો આજે આપણે એના વિશે ચર્ચા છે એ કરીશું. ઓકે વિદ્યાર્થીઓ. સો ફર્સ્ટ ઓફ ઓલ તમે જુઓ કે ભાઈ આપણું થંબલ એ પ્રમાણે છે કે ભાઈ શું 2027માં મોટી ભરતી આવશે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની યસ ઓર નો, જેમાં બધું સામેલ થશે, જેમાં તમારું છે એ પીજીવીસીએલ પણ સામેલ થશે. શું સામેલ થશે? પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, જેટકો, આ બધી વસ્તુ એની અંદર સામેલ થશે. હવે હમણાં જે નોટિફિકેશન આવી એમાં સેન્ટ્રલાઇઝની વાત કરી બરાબર, એવું ખબર આવી કે એવું કંઈક આવી તો નથી જ આવી નોટિફિકેશન ઓફિશિયલી, બટ ગ્રુપમાં આવું રખડે છે. કદાચ એડિટિંગ પણ હોઈ શકે બરાબર. ગ્રુપમાં આવું રખડે છે. કેવું રખડે છે ગ્રુપમાં તો કે એ પણ તમને કહું, એક જ મિનિટ, 1 મિનિટ. ગ્રુપમાં જો આ વસ્તુ રખડે છે તમને આઈ થિંક ડિલેટ થઈ ગઈ સ્લાઇડ, એડ કરું હમણાં, એક જ મિનિટ. એડ કરું હમણાં. ગ્રુપમાં તમે જોયું જ હશે, આઈ થિંક બધાએ જોયું હશે. ગ્રુપમાં ઓલું એક નોટિફિકેશન નથી આવી, જાહેરાત વાળી નોટિફિકેશન, ખબર? જાહેરાત વાળી નોટિફિકેશન આવી, આઈ થિંક તમે ચેક કર્યું હોય તો તમને હમણાં બતાવી દઉં અપલોડ કરીને. હવે જો હું તમને અહીંયા છે ને એક જાહેરાત વાળી એક ફોટો અપલોડ કરું છું. એ ગ્રુપમાં આઈ થિંક હમણાં ગ્રુપમાં આવ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓનો કોલ આવતા હતા એટલા માટે. આઈ થિંક 1 મિનિટ અપલોડ કરવું હમણાં. પિક્ચર જો આવી કંઈક છે નોટિફિકેશન આવી, એવું આમ તમે જોયું હશે. આવું કંઈક છે એ જાહેરાતમાં દેખાતું હતું બરાબર છે. ઓકે, આવું કંઈક છે એ જાહેરાતમાં આપણે જોયું હતું બરાબર. આપણે આપણે ખબર જ છે કે સર આવું જોયું હતું. હવે એક જ મિનિટ, થોડું સેટિંગ કરી લઉં. ચાલો. સો બેઝિકલી જો આવી એક જાહેરાત છે આપણે જોઈ હતી બરોબર છે. એક જ મિનિટ. સો બેઝિકલી આપણે આવી જાહેરાત છે જોઈ હતી બરાબર કે ભાઈ શું કહેતા હતા જાહેરાતમાં કે આ ભરતી છે આવવાની છે બરાબર. એવું આ જાહેરાતમાં નોટેશન છે કર્યું છે કે ભાઈ આ જાહેરાતમાં જે છે સાહેબ ભરતી છે એ આવવાની છે, સારામાં સારી ભરતી આવવાની છે. હવે આ જાહેરાત આપણે કઈ રીતના છે એ વસ્તુ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું કે ભાઈ જાહેરાત કહે છે શું, સેન્ટ્રલાઇઝનું કહે છે, શું કહે છે. પહેલા તો આ ક્યાંય જાહેરાત ઓફિશિયલી આવી છે નહીં. ફર્સ્ટ વસ્તુ હું એ તમને કહી દઉં કે ભાઈ આ જાહેરાત કોઈ ઓફિશિયલી આવી છે નહીં. તમે કહી ના શકો કે આ જાહેરાત કોઈ ઓફિશિયલ જાહેરાત છે બરાબર. આમાં લખ્યું છે શું, ફર્સ્ટ ઓફ ઓલ તમે ધ્યાનથી પહેલા અહીંયા સાંભળજો કે આની અંદર શું લખ્યું છે બરાબર. એક તો પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, જેટકો અને ડીજીવીસીએલ તેમજ તેજસ્વી લાયક યુવા ઉમેદવારોને
તરફથી અરજી આમંત્રિત કરે છે. અને લખ્યું છે પાત્રતા એલિજિબિલિટી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્રેન્ટિયસ અન્ય લાયકાતો માન્ય સંસ્થામાંથી આઈટીઆઈ પાસ કરેલ એપ્રેન્ટિયસ પૂર્ણ કરેલ હોવું જોઈએ. ડીજીવીસીએલ છે એ વેબસાઇટ પર છે 2/2/2027 ના રોજ અપલોડ કરવામાં આવશે. આ 2/2/2027 ના રોજ અપલોડ કરવામાં આવશે. હવે અત્યાર સુધી તો કંઈ બન્યું જ નથી કે ભાઈ આ ડીજીવીસીએલ એક વર્ષ પહેલા જ કહી દે કે અમે એક્ઝામ લેવાના છીએ એમ સેન્ટ્રલાઇઝ. એવું તો બન્યું જ નથી. બરાબર, એવું આપણે કંઈ બન્યું નથી. અને આ જાહેરાતને તો હું પહેલા તો ફેક માનું છું કે ભાઈ આ ફેક છે જાહેરાત. બરાબર, હું માનું છું. બરાબર, ક્યાંય આવ્યું નથી ભાઈ. મેં તો જેટલા ભાઈ ન્યૂઝપેપર વાંચ્યા મને તો આ ક્યાંય દેખાણું નહીં. બરાબર, હવે બીજી વસ્તુ કે સપોઝ ભરતી આવે તો આવે કઈ રીતના, આની પહેલા પણ આવી હતી તો કઈ રીતના આવી હતી, બરાબર, કઈ રીતના આવશે, ચાલો એ તમને હું કહું. ફર્સ્ટ ઓફ ઓલ તમે જુઓ કે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ જુનિયર એન્જિનિયરની ભરતી આવવાની છે એ 100% છે સેન્ટ્રલાઇઝ. બરાબર, જુનિયર એન્જિનિયરની જે ભરતી આવવાની છે એ 100% આવવાની છે સેન્ટ્રલાઇઝ. કદાચ ઓગસ્ટમાં આવી શકે. બરાબર, સપ્ટેમ્બર ઓગસ્ટમાં તો આવશે જ નોટિફિકેશન આની. બરાબર, એટલા તો આપતા ગુપ્તચરો છે અને તમારા ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટનો મને એટલો એક્સપિરિયન્સ છે ને એટલા ગુપ્તચરો છે એ તો મને ખબર જ હોય. બરાબર, પછી જુનિયર એન્જિનિયરની જેવી ભરતી આવી, બરાબર, જાહેરાત આવશે, ફોર્મ ભરવાની તારીખ આવશે, બરાબર, પછી પરીક્ષાની તારીખ આવશે, CBT1 CBT2 લેવાશે. બરાબર, આફ્ટર ધેટ મેરિટ અને નિમણૂક થતા આવી જશે તમારું 2027 ભરતી બાકી પૂર્ણ થતા આવી જશે તમારું 2027. શું આવી જશે? 2027 આવી જશે. જેવું 2027 આવી ગયું, જુનિયર એન્જિનિયરની ભરતી છે થઈ ગઈ, પછી આ લોકોનો ટાસ્ક છે કે હવે આપણે છે હેલ્પરને ભરીએ, ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટને ભરીએ, પછી તમારો વારો આવશે ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટનો. જેવા જુનિયર એન્જિનિયર ભરશે પછી તમારા ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટનો આવશે. ધેટ મીન્સ 2027માં આવી શકે. આવી રીતે તમે જો તો 2027માં તમારી મહાભરતી આવી શકે. બરાબર, તો આમ આપણે અત્યારે આનું નથી જોતા કે ભાઈ આમાં શું કહે છે, બટ આપણે આ બધું આખું એનાલિસિસ કર્યું એનાથી આવી શકે ભાઈ 2027માં તમારી ભરતી છે આવી શકે. બરાબર, આવી જ શકે. અને જે વિદ્યાર્થીઓને ભાઈ હવે છે ને તમે વહેલા જાગી જાજો. તમે છે ને કોઈ ટાર્ગેટ નક્કી કરી લેવાનો કે ભાઈ ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ મારે તૈયારી કરવી છે અને મારે નોકરી ઉપર લાગવું છે. ધેટ્સ ઓલ, એની જ તૈયારી કરવાની. બરાબર છે, એની જ તૈયારી કરવાની. બુક વાંચો જે વાંકો. પેલા જેઈ આવશે, જેઈ પકડ્યા પૂર્ણ થશે, પછી ઈએ ભરતી આવશે 2027માં મોટી ભરતી. એવી રીતે આવી શકે, આવી રીતે આવી શકે. બાકી મને તો ઓલું તો ફેક જ લાગે છે, બટ આમ એનાલિસિસ કર્યું કે ભાઈ આવી રીતના આવી શકે. કેમ કે જેઈ ભરે, જેઈ પ્રક્રિયા પૂર્ણ થાય, જેઈ ભરી લીધા, બરાબર, જેઈની એટલી જગ્યા ખાલી હોય તો એક જેઈની નીચે ઘણા બધા હેલ્પર કામ કરતા હોય. તો ધેટ ઇઝ મીન્સ કે 2027માં છે એ મોટી ભરતી આવી શકે જેઈની. બરાબર છે, ક્લિયર ઓલ ઓફ યુ? સો હવે તમને હું બીજી વસ્તુ કહું કે ભાઈ હવે જે તૈયારી કરવી પડશે ને એ સારી એવી કરવી પડશે તૈયારી તમારે. ભલે ઝટકોનું પેપર આજ પહેલે સહેલું નીકળ્યું, નો ડાઉટ નીકળી ગયું સહેલું પેપર. સારામાં સારા નસીબ કહેવાય કે ઝટકોનું પેપર સહેલું નીકળ્યું. સામે તમે જોજો પેપર UGVCL નું, એનું પણ થોડુંક તો હતું જ. ઝટકો જેવું હાવ ઝટકો જેવું પેપર નહોતું. બરાબર, ધેટ ઇઝ મીન્સ કે હવે તમારે શું કરશો કે ભાઈ આપણે હવે બધી નવી બેચ લોન્ચ કરી છે. બધી નવી બેચ, બધી નવી બેચ આપણે લોન્ચ કરી છે અને બધી લાઈવ બેચ હશે. લાઈવની અંદર તમારા ફંડામેન્ટલ્સ બધા ક્લિયર થશે, ડિટેલ ફંડામેન્ટલ્સ બધા ક્લિયર થશે, MCQ ક્લિયર થશે લાઈવની અંદર. બરાબર, થિયરી આખી ક્લિયર થશે લાઈવની અંદર. બરાબર, અલગ સૌથી પહેલા ભરતી આવી શકે તો આવશે MGVCL, કેમ કે રાઉન્ડ બધા પૂરા થઈ ગયા છે. બરાબર, સૌથી પહેલા ભરતી આવી શકે તો આવી શકે ડિયર ફ્રેન્ડ્સ MGVCL. બરાબર, હવે MGVCL નો આપણે ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટનો કોર્સ લોન્ચ કરી દીધો છે, જેની અંદર આવે છે બ્રહ્માસ્ત્ર બેચ. આ બેચનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. બરાબર, જેમાં છે લાઈવ બેચ રહેવાની છે, આખી લાઈવ બેચ છે. બરાબર, જેની અંદર લાઈવ લેક્ચર જોવા મળશે, લાઈવ ટેસ્ટ જોવા મળશે, સંભવિત પેપર જોવા મળશે, સબ્જેક્ટિવ ટેસ્ટ જોવા મળશે, ફૂલ ટેસ્ટ જોવા મળશે, લેક્ચર વાઇઝ ટેસ્ટ જોવા મળશે. આ બધી વસ્તુ આની અંદર તમને જોવા મળશે. ક્લિયર? સેકન્ડ, આની અંદર જે પ્રીમિયમ સ્ટડી મટીરિયલ તમને મળશે, બરાબર, એક તો આકાશ પ્રકાશનનું આખું સોલ્યુશન તમને મળશે. જે આકાશ પ્રકાશન જે સોલ્વ કરશું, બરાબર, એનું આખું તમને સોલ્યુશન તમને આની અંદર મળી જશે. કેનું? આકાશ પ્રકાશનનું સોલ્યુશન. ક્લિયર?
પછી કેપ્સ્યુલ ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટનું સોલ્યુશન પણ તમને મળી જશે. કેનું મળી જશે? એક જ મિનિટ ડિયર ફ્રેન્ડ્સ. કેપ્સ્યુલ ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ આકાશ પ્રકાશનનું સોલ્યુશન મળી જશે. કેપ્સ્યુલ ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટનું સોલ્યુશન મળી જશે. આઈએમપી પીડીએફ્સ પણ આની અંદર તમને મળી જશે. બરાબર. આ સૌથી પહેલા જે ભરતી આવી શકે તો ભાઈ એમજીવીસીએલ ની આવશે. ઓકે. સેકન્ડ તમને વાત કરું તો સેકન્ડ કોર્સ લાઈવ કોર્સ, આ બધા કોર્સની વાત કરું છું ડિયર ફ્રેન્ડ્સ, એ બધા કોર્સ છે એ લાઈવ કોર્સ હશે. કેવા હશે? લાઈવ કોર્સ, રેકોર્ડેડ નહીં હોય, લાઈવ. એનું રેકોર્ડેડ પણ મળશે તમને, બટ પહેલા તમારે લાઈવ જોવા પડશે. લાઈવ તમારો કોઈ પ્રશ્ન હોય તો લાઈવ તમારો કોઈ પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય. બરાબર. સેકન્ડ છે તમારો પીજીવીસીએલ. હવે પીજીવીસીએલ ની ભરતી ક્યારે આવશે? બધા રાઉન્ડ પૂરા થઈ જશે પછી પીજીવીસીએલ ની ભરતી આવી શકે. એટલે જ કીધું છે 2027. 2027 એટલે જ તમને કીધું છે. બરાબર છે. એટલે સારી એવી ભરતી આવી શકે એનો પણ આપણે કોર્સ લોન્ચ કરી દીધો છે. બ્રહ્માસ્ત્ર લાઈવ બેચ, ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ, લાઈવ લેક્ચર, લાઈવ ટેસ્ટ, સંભવિત પેપર, સબ્જેક્ટિવ ટેસ્ટ, ફૂલ ટેસ્ટ, લેક્ચર વાઇઝ ટેસ્ટ, આ બધી વસ્તુ ઇન્ક્લુડેડ હશે. આકાશ પ્રકાશન ફૂલ બુક સોલ્યુશન, કેપ્સ્યુલ બુક સોલ્યુશન, આ બધું તમને છે મળશે આની અંદર. સેકન્ડ છે તમારી પાસે માય ડિયર ફ્રેન્ડ્સ બ્રહ્માસ્ત્ર ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ માટેનો કોર્સ બ્રહ્માસ્ત્ર બેચ. બ્રહ્માસ્ત્ર બેચ છે. બરાબર છે. કઈ બેચ છે? બ્રહ્માસ્ત્ર બેચ. હવે આ બ્રહ્માસ્ત્ર બેચ જે છે એમાં પણ મેં તમને કીધું એ બધી વસ્તુ મળશે. ડીજીવીસીએલ માટેની બ્રહ્માસ્ત્ર બેચ છે. હજી તો ડીજીવીસીએલ ની એક્ઝામ લેવાની નથી, બટ 2027 પાછી આવવાના ચાન્સ છે. બરાબર. ડીજીવીસીએલ પણ. ઓકે. નેક્સ્ટ છે તમારી પાસે માય ડિયર ફ્રેન્ડ્સ યુજીવીસીએલ. એક્ઝામ લેવાની છે. રાઉન્ડ 1 બાર પડ્યા નથી, રાઉન્ડ 12 પડશે. બરાબર. 2027 પાછી ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની યુજીવીસીએલમાં ચાન્સ છે. એમાં પાવર ડિમાન્ડ ઇઝ વેરી વેરી ઇન્ક્રીઝિંગ. પાવર ડિમાન્ડ વધારે ઇન્ક્રીઝિંગ થાય છે. તમે એમ જોવો છો કે ભાઈ કોન્ટ્રાક્ટ બેઝમાં અમુક વસ્તુ મૂકી દેશે તો એના પર્સન્ટેજ સેટ થયા છે. એ પર્સન્ટેજ ઉપર કોન્ટ્રાક્ટ બેઝમાં ના મૂકી શકે, બાકી બધું એને સરકારીમાં ભરતી કરવી જ પડે. એટલા માટે ભરતી આવશે, કેમ કે દર વર્ષે છે રિટાયરમેન્ટ થતા હોય છે. આ રિટાયરમેન્ટને ફૂલફિલ કરવા પડે છે. બરાબર છે. તો આ ફૂલફિલ હવે ક્યારે કરી શકે? 2027 ફાઇનલ એવું લાગે જ છે કે ભાઈ ફૂલફિલ કરશે. બરાબર. 2027 કેમ કે જુનિયર એન્જિનિયરને ફૂલફિલ કરે છે. જુનિયર એન્જિનિયરને ફૂલફિલ કરે તો આગળ છે ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટને ફૂલફિલ કરશે. બરાબર છે. તો અત્યારથી ટાર્ગેટ બનાવી દો ભાઈ. અત્યારથી ટાર્ગેટ બનાવશો તો થશે. એક્ઝામ આવશે ને 1 મહિના પહેલા બેસો, 2 મહિના પહેલા બેસો, 3 મહિના પહેલા બેસો તો ભેગું ના થાય. અત્યારથી આખો સિલેબસ પૂરો કરો. સ્ટેપ બાય સ્ટેપ અત્યારથી એક સબ્જેક્ટ પૂરો કરો તો તમારું બધી વસ્તુ ક્લિયર થઈ શકે. બરાબર. પછી આવશે યુજીવીસીએલ, પછી આવશે માય ડિયર ફ્રેન્ડ્સ જેટકો ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ. હમણાં લેવાઈ ગઈ છે, રાઉન્ડ 12 પડ્યા નથી, બટ 2027 પાછી આવી શકે, કેમ કે જેટકો છે એ 3 વર્ષ પછી એક્ઝામ લેવાની હતી. મતલબ બધા રિટાયરમેન્ટ ભરશે પછી પાછા જે રિટાયરમેન્ટ આવશે 1 વર્ષના એ પણ રિટાયરમેન્ટ ભરવા પડશે. એટલે જ હું કહું છું જુનિયર એન્જિનિયર ભરશે એ પછી ડાયરેક્ટલી આવી શકે 2027ની. બટ અત્યારે મને ઓલી નોટિફિકેશન તો ફેક લાગે છે, બટ આખું એનાલિસિસ કર્યું છે. બરાબર. એનાલિસિસ ઉપર હું તમને કહું છું જેની અંદર બરાબર બ્રહ્માસ્ત્ર ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટમાં જેટકો. બરાબર. જેટકોમાં તમને બધી વસ્તુ મળશે. બરાબર. લાઈવ ટેસ્ટ, બરાબર, લાઈવ લેક્ચર, સંભવિત પેપર, સબ્જેક્ટિવ ટેસ્ટ, ફૂલ ટેસ્ટ, લેક્ચર વાઇઝ ટેસ્ટ, એમસીક્યુ પીડીએફ ટેસ્ટ, સંપૂર્ણ થિયરી કન્સેપ્ટ, કેપ્સ્યુલ એમસીક્યુ સોલ્યુશન, હાર્ડ ટુ ઇઝી એપ્રોચ, આકાશ પ્રકાશન એમસીક્યુ સોલ્યુશન એપ્રોચ, બરાબર, એક્સ્ટ્રા પ્રેક્ટિસ મટીરિયલ, બરાબર, ડાઉટ સપોર્ટ ટીમ, બરાબર, પરીક્ષા સુધીનો સમય મળશે, ગુજરાતી ભાષામાં અવેલેબલ હશે બધું. રેકોર્ડેડ લેક્ચર પણ આની અંદર મળશે, લાઈવ પણ મળશે. તો બ્રહ્માસ્ત્ર ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ જેટકો આ બધી બેચું છે આપણે લોન્ચ કરી નાખી છે. હવે તમારા ઉપર છે કે ભાઈ મારે 2027-28 મારે નોકરી ઉપર લાગવું છે કે નથી લાગવું. જો 2027-28 એપ્રેન્ટિસ પણ એટલા બહાર પડશે, આઈટી ઇલેક્ટ્રિશિયન પણ એટલા બહાર પડશે, કોમ્પિટિશન પણ એટલું વધશે, બધી વસ્તુ વધશે. તો આ કોમ્પિટિશનને ફૂલફિલ કરવા માટે તૈયારી છે જોરદાર હોવી જોઈએ. બરાબર. આ જોરદાર તૈયારી માટે જ આપણે છે આ બધી બેચું છે લોન્ચ કરી છે. બરાબર. બ્રહ્માસ્ત્ર ઇલેક્ટ્રિક અસિસ્ટન્ટ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ ની બધી બેચું એટલા માટે જ આપણે લોન્ચ કરી છે. ઓકે, ક્લિયર. હવે વાત કરીએ ડિયર ફ્રેન્ડ્સ આની અંદર તમે એમ કહેતા હતો કે સર આ બ્રહ્માસ્ત્ર ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની બેચ લાઈવ બેચ ચાલુ ક્યારથી થાય છે? બરાબર. લાઈવ બેચ છે ચાલુ ક્યારથી થાય છે? વાત એના ઉપર આવી છે. વાત હવે એના ઉપર આવી કે સર હવે બેચ તમે ચાલુ ક્યારથી કરો છો? હા, એ પણ હું તમને કહી દઉં કે સાહેબ હવે બેચ આપણી ચાલુ ક્યારે થશે. સો વિદ્યાર્થી મિત્રો જે આપણી બેચ છે બરાબર એ ચાલુ થશે તમારી બેચ આઈ થિંક
માની લ્યો કે જે બેચ છે કમ્પ્લીટલી આપણી દેખાય છે, સ્ક્રીન દેખાય છે ને? એક જ મિનિટ. હવે જે બેચ જે ચાલુ થશે આપણી, બરોબર છે? હવે સિમ્પલ તમને કહું, જે બેચ છે આપણી ચાલુ થશે 10/06/2026 ના રોજ, બરાબર. આ બેચ 10/6/2024 સુધી આ બેચની પ્રાઇસ 5,999 રહેશે, બરાબર. અને 3 વર્ષ અથવા તો આ 3 વર્ષ તો ક્યારે, જ્યારે નોકરી ઉપર લાગો નહીં ત્યાં સુધી. બટ જ્યારે તમે તમારે નોકરી ઉપર લાગ્યા ના હોય ત્યારે તમારે છે આ બે ચાલશે તમારા નોકરી ઉપર લાગો નહીં ત્યાં સુધી, બરાબર. હવે આ 10/6 પહેલા જે એડમિશન લેશે એને 5,999 ફી છે, બરાબર. 10 તારીખે આપણી બેચ ચાલુ થાય છે. બાકી 10 તારીખ પછી એટલે 11/6/2026 પછી બેચની પ્રાઇસ રહેવાની છે 7,000 રૂપિયા, બરાબર છે. લાઈવ બેચ છે, ટોટલી બેચ છે એ લાઈવ બેચ છે, બરાબર. યુટ્યુબમાં પણ લેક્ચર આવશે, એવું નહીં આવે, બરાબર. કેમ કે હવે ફિક્સ થઈ ગયું છે કે ભાઈ 2027 ની એન્ડમાં અથવા તો 28 ની શરૂઆતમાં સારી એવી ભરતી આવશે, તો આપણે આ બધી વસ્તુ છે એ જોશું, ડિટેલમાં કન્સેપ્ટ છે એ જોશું, બરાબર છે. તો આ બસ થોડી ઘણી ઇન્ફોર્મેશન દેવાની હતી, બરાબર. આ તો બેચ જોવા માટે આપણો EAVS ક્લાસીસનો પ્લે સ્ટોરમાંથી એપ છે ડાઉનલોડ કરી લેવાનો, એપ ડાઉનલોડ કરી લેવાનો. અને અધરવાઇઝ તમારી પાસે એપ હોય તો એ એપને અપડેટ પણ પ્લે સ્ટોરમાંથી કરી લેવાનો. કંઈ પ્રોબ્લેમ આવતી હોય એપમાં, તમારા એપમાં, તો એ અપડેટ કરી લેવાનો પ્લે સ્ટોરમાંથી, બરાબર છે. ઓકે, ક્લિયર. ચાલો, બસ મારે તમને એટલી જ વસ્તુ ડિયર ફ્રેન્ડ્સ કહેવાની હતી કે ભાઈ તમે બધાએ જાગી જાઓ એમ. જાગવું ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. લાઈફમાં કંઈક વસ્તુ કરવી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણાના સપના બાકી રહી ગયા હશે આ એક્ઝામમાં. આ એક્ઝામના ઘણામાં ઓછા માર્ક છે, તો એ ઓછા માર્કથી ડિયર બીવાનું નહીં. એક વસ્તુ વિચારી લેવાની કે આ એક્ઝામમાં મારા ઓછા માર્ક છે, તો આવનારી એક્ઝામમાં મારે એક્ઝામમાં ટોપર બનવું છે, બરાબર. એવું વિચારી લેવાનું, કાંઈ ગભરાવાની જરૂર નથી, બરાબર. દુનિયા કોઈ એક્ઝામમાં આપણે સિલેક્શન થવાથી દુનિયા કાંઈ બંધ નથી થઈ જતી, દુનિયા ચાલુ ને ચાલુ રહેવાની છે. બટ એ એક્ઝામમાં તમારા ઓછા માર્ક આવ્યા એનાથી તમારે શીખવા શું મળ્યું એ ઇમ્પોર્ટન્સ છે. શું શીખવા મળ્યું? શીખવા એ જ મળ્યું કે ભાઈ આપણી તૈયારી બહુ સારી એવી નહીં હોય, એટલા માટે આપણું સિલેક્શન ના થયું. ઘણા વિદ્યાર્થીઓની તૈયારી સારી એવી હતી તો એનું સિલેક્શન થઈ ગયું. આપણી તૈયારી સારી એવી નહીં હોય તો આપણું સિલેક્શન ના થયું. તો આપણી તૈયારીને આપણે સચોટ બહુ સારામાં સારી બનાવવાની. તૈયારી સારામાં સારી બનાવશો તો આ વર્ષે નહીં તો ઓલા વર્ષે સિલેક્શન થવાનું જ છે બેટા. બટ આપણો જે ફોકસ છે એ ક્યારેય આપણે ભૂલવાનું નહીં. ફોકસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ લાઈફની અંદર, બરાબર છે વિદ્યાર્થીઓ? ડન. તો આવવાની છે ભરતી, ટેન્શન નથી. 2027 એન્ડમાં અથવા તો 27ની શરૂઆતમાં પણ MGVCL તો આવી શકે, બરાબર. 27ની એન્ડમાં પણ આવી શકે, 28ની શરૂઆતમાં મેગા ભરતી જ આવવાની છે સારામાં સારી. તો અત્યારથી તમે ફોકસ રાખી લ્યો, તૈયારી ચાલુ કરી દો. દરરોજનો એક લેક્ચર જોવો તો કાંઈ બેન્ડય ના, કાંઈ તટલો લોડે ના આવે. દરરોજ લાઈવ લેક્ચર હોય, એક લેક્ચર જોવો, સાહેબને ક્વેશ્ચન પૂછો કે સાહેબ આ વસ્તુ નથી આવડતી, લાઈવ ટેસ્ટો આપો, તો તમે જોવો 2027 સુધીમાં તમે એ લેવલના માણસ થઈ ગયા હશો ને પ્રિપેરેશનમાં, કે વાત જ પૂછોમાં. સમજો, ખાલી એ વસ્તુ સમજો, બરાબર છે. એટલા જ માટે તમારા માટે આપણે છે શું કર્યું છે, લાઈવ બેચ લોન્ચ કરી. શું કામે લોન્ચ કર્યું? એટલા માટે જ લોન્ચ કરી હોય બેટા, બરાબર છે. આ લાઈવ બેચું આપણે એટલા માટે જ લોન્ચ કરી કે ભાઈ બધા વિદ્યાર્થીઓ લાઈવનો લાભ લઈ શકે. હવે શું થાય, અત્યારે આપણે લાઈવ બેચ ચાલુ કરી, 1 વર્ષ પહેલા આપણે લાઈવ બેચ ચાલુ કરી. હવે 1 વર્ષ આપણા બધા આખા લેક્ચર હાલે. હવે તમે જ્યારે એક્ઝામ આપો ને ત્યારે તમે આ બેચ જોઈન કરો ને, તો આ બેચમાં લાઈવ લેક્ચર તો બધા લેવાઈ ગયા હોય, તમારે પછી રેકોર્ડેડ જોવા પડે. લાઈવ લેક્ચર તો બધા લેવા ગયા હોય, કેમ કે 1 વર્ષ પહેલા આપણે આ બેચ ચાલુ કરી દીધું. તો જે વિદ્યાર્થીઓ અત્યારે જોઈન કરે અને લાઈવ લેક્ચર જોવે એ વિદ્યાર્થીને સારો એવો એડવાન્ટેજ થાય. સમજો છો તમે? એ જ વસ્તુ હું તમને કહેવા માંગુ છું, બરાબર. તો જેટકોનું પણ મેરિટ લિસ્ટ ટૂંક સમયમાં આવી જશે, કોઈ ટેન્શન નહીં. અને આ બધી વસ્તુ બેચું જોવા માટે, બરાબર, બેચુમાં તમારે જોઈન થવું હોય તો આપણી EAVS ક્લાસીસ એપ્લિકેશનમાં
આવી જવાનું. અને કોઈ વિદ્યાર્થીઓને એમ હોય કે ભાઈ 7,000 રૂપિયા ફી છે અને જો તમારે ઈએમઆઈ કરાવવું હોય તો ક્લાસીસમાં કોલ કરી દેવાનો, તમારો ઈએમઆઈ પણ થઈ જાય. બરોબર, એવું કોઈ ટેન્શન છે નહીં ક્લાસીસમાં. આપણે ડન. ઓકે, સો ચાલો મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય. આપણે સિરીઝ ચાલુ કરશું ડીસી સર્કિટથી. આપણે સિરીઝ આખો આખો આપણે છે બેઝિકલી સિલેબસ કવર કરશું. તો આખો હું ડીસી સર્કિટ આખું ટોટલી હું યુટ્યુબમાં મૂકી દઈશ, ટોટલી. બરાબર, તો તમારે એમાં કોઈ ટેન્શન નહીં આવે. ક્લિયર? ઓકે, ચાલો મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય. ઓકે.